22 જાન્યુઆરીએ રામ મંદિરમાં રામલલાના પ્રાણ પ્રતિષ્ઠા માટે ધાર્મિક વિધિઓ કરવામાં આવશે. શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટનું કહેવું છે કે અયોધ્યામાં રામલલાનો પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ સવારે 10 વાગ્યાથી મંગલ ધ્વનિ ના ભવ્ય નાદ સાથે શરૂ થશે. દેશના વિવિધ રાજ્યોના 50મી વધુ મનમોહક વાદ્યો લગભગ 2 કલાક સુધી મનમોહક ધૂમ વગાડશે. પ્રાણ પ્રતિષ્ઠા પહેલા 6 દિવસ અનુષ્ઠાન થયા. 16 જાન્યુઆરીથી રામલલાની પ્રાણ પ્રતિષ્ઠાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. આ દિવસે પ્રાયશ્ચિત અને કર્મકુટી પૂજન કરવામાં આવ્યું. 17 જાન્યુઆરીએ રામલલ્લાની નવી મૂર્તિને મંદિર પરિસરમાં પ્રવેશ કરાવવામાં આવ્યો. 18 જાન્યુઆરીએ તીર્થ પૂજન, જળયાત્રા, જલાધિવાસ અને ગંધાધિવાસ સાથે જ શ્રીરામલલ્લા વિગ્રહને તેમના સ્થાને બિરાજમાન કરવામાં આવ્યા. 19 જાન્યુઆરીએ ઔષધિવાસ, કેસરાધિવાસ, ધૃતાધિવાસ, ધાન્યધિવાસ કરાવવામાં આવ્યો. 20 જાન્યુઆરીએ શર્કરાધિવાસ, ફલાધિવાસ, પુષ્પાધિવાસ કરાવવામાં આવ્યો. 21 જાન્યુઆરીએ મધ્યાધિવાસ અને શય્યાધિવાસ કરાવવામાં આવ્યો. અયોધ્યા આજે ભવ્ય છે, અલૌકિક છે અને રામધૂનથી ગુંજી રહી છે. બીજી બાજુ, દેશ જ નહીં વિદેશોમાં ભજન કીર્તન અને પૂજા થઈ રહી છે, કેમ કે આજે અયોધ્યાના નવા મંદિરમાં ભગવાન શ્રીરામની પ્રાણ પ્રતિષ્ઠા થશે. દેશ વિદેશના અનેક અતિથિ પહોંચી ગયા છે. તેમાં સંઘ પ્રમુખ મોહન ભાગવત, પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, પૂર્વ ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુ, મુકેશ નીતા અંબાણી, ગૌતમ અદાણી, અમિતાભ બચ્ચન, રજનીકાંત સામેલ છે. પીએમ નરેન્દ્ર મોદી સવારે 10:20 પર અયોધ્યા પહોંચશે. સોમવારે સવારે સમારોહની શરૂઆત મંગળ ધ્વનિ સાથે થશે. વિવિધ રાજ્યોથી 50મી વધારે વાદ્યયંત્ર સવારે 10 વાગ્યાથી તેમની કૃતિઓ રજૂ કરશે. પ્રાણ પ્રતિષ્ઠા પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદી મંદિર બનાવનાર શ્રમિકો સાથે મુલાકાત કરશે. કુબેર ટીલા જઈને ભગવાન શિવનું પૂજન કરશે. સાંજે દીપ પ્રગટાવીને